દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હરકતમાં છે। ગુજરાત ડીજીપી દ્વારા પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા। અમદાવાદ ગ્રામ્ય પોલીસે 100 કલાકનું વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કર્યું। 30 વર્ષ જૂના કેસમાં દાખલ થયેલા 1200 આરોપીઓની તપાસ થઈ। ગ્રામ્ય પોલીસ દ્વારા 960 જેટલા આરોપીઓનું ચેકિંગ કરાયું। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિઓનું ચેકિંગ કરાયું। ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની તપાસ થઈ। 6 અલગ-અલગ પ્રકરણોમાં પકડાયેલ આરોપીઓની તપાસ કરવામાં આવી હતી। અલગ-અલગ રાજ્યોમાં વસવાટ કરતા આરોપીઓની તપાસ થઈ। 4 ડીવાયએસપી, 25 પીઆઈ, 52 પીએસઆઈ અને 330 કોન્સ્ટેબલ દ્વારા ચેકિંગ કરાયું। જૂના વાહનો લે વેચાણ કરનાર વ્યક્તિઓના વાહનોની યાદી રાખવાની પણ સૂચના છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ હોટલ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું। ઘણી બધી ડિટેલ્ડ ચેકિંગ કરી છે અને આ જિલ્લામાં ટોટલ લગભગ 1200 જેવા આ છે ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા 30 વર્ષના આરોપી છે અને એમાંથી ટોટલ 960 લોકો ચેક થઈ ગયા છે। બાકી જે બચેલા છે એ અત્યારે આ જિલ્લામાં રહેતા નથી, યા પછી એમાંથી ઘણા બધા મરણ ગયેલ છે। આ જે ઇન્ટેન્સિવ જે ડ્રાઈવ હતી એમાં ટોટલ 4 ડીવાયએસપીસ, 25 પોલીસ ઇન્સ્પેક્ટર્સ, 52 પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને 330 પોલીસ કર્મચારીઓ એમાં સામેલ હતા। ઓર એને સાથે સાથે આ બોમ્બ બ્લાસ્ટની તકેદારીના ભાગરૂપે આ ડિસ્ટ્રિક્ટમાં ઘણી બધી હોટલો ચેક કરવામાં આવી હતી। ઓર એને સાથે સાથે અમે અહીંયા જે જૂના વ્હીકલની જે લેવેચ કરતા હોય એ તમામ પ્રકારની દુકાનો પર જે અમે વાચ ગોઠવેલી છે।